મારી બહેનો તમે 25 પૈસાનો કાગળ લખજો તે ભાઈ ક્યાં ગયો એ ભાઈ તારા મકાનો તોડે છે ગરીબ વાળા તે ભાઈને દેખાતું નથી ભાઈ તો વિદેશમાં ફરે છે ઘડીક મલેશિયા જાય ઘડીક ઇઝરાયલ જાય ઘડીક અમેરિકા જાય તમે ભાજપને વોટ આપ્યા છે તો તમારા મકાન પડવાના જ છે સમજ્યા મારી બહેનો તમે રાતને દિવસ મહેનત કરો પૈસા કમાઓ ટેક્સ ભરો વેરા ભરો પણ ભાઈને તો એ વિદેશમાં જલસા કરવાના છે જલસા કરવા હાટુ તો આપણે એને વડાપ્રધાન બનાવ્યા છે એટલે હવે કોઈ જાતનો તમારો કકડાટ સાંભળવામાં નહીં આવે તમારી અંદર જો 1% માણસાઈ હોય ને તો આ વખતે કમળનું બટન ભૂલથી દબાવતા નહીં નતર તમારે હજી 5 વર્ષ સુધી ભાઈને ગોતવા જ પડશે પણ ભાઈ હાથમાં નહીં આવે કારણ કે ભાઈને ગામડે હોરવતું જ નથી એટલે ભાઈ વિદેશમાં જ આટા મારવાના અને એને ક્યાં ઘરના પૈસા દેવા એને ક્યાં ઘરના પૈસા દેવા પબ્લિકના પૈસા વાપરવાના મજા કરવાની એટલે હવે તમે રાયડું નાખો ગમે કરો માથા ફોડો શારાનાનો લખો કે આઠાણાનો લખો તમારો પત્ર કે તમારી ટપાલ ભાઈ સુધી ન પોગે એ તો તમને ખાલી બાટલીમાં ઉતારવા હાટું કીધું તું કે મારી બહેનો કોઈ તકલીફ હોય તો મને 4 આનાનો ટપાલ લખજો એ કાંઈ ટપાલ ફપાલ હવે તમારી ભાઈ સુધી ન પોગે સાઈજા કૂટો સાઈજા કાંઈ ન થાય કમળનું બટન દબાવો એટલે આ જ થવાનું